મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। જંબુસર જીબીની બેદરકારીના કારણે નગરપાલિકાના વિસ્તારના ગટરો તથા મીઠાના પાણીની પાઇપલાઇન તૂટતા રહીશો પરેશાન। જંબુસર ડીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે પાલિકાના વિવિધ વિસ્તારોમાં આખોદ ગામની કામગીરી હાથ ધરાતા આ ખોદકામ આડેધડ કરવામાં આવે છે, જેને લઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ગટર લાઇન મીઠાના પાણીની પાઇપલાઇનને નુકસાન થતું હોય છે। આજરોજ જીબી દ્વારા ખોદકામની કામગીરી દરમિયાન નગરના અણખી ભાગોળ વિસ્તારમાં ચાલતી હોય પીવાના મીઠા પાણીની લાઇનો તૂટી જતા તથા ગટરની લાઇનો તૂટી જતા જનતા હેરાન પરેશાન। આ સહિત જંબુસર નગરની જનતા એક બાજુ પીવાના મીઠા પાણી માટે વલખા મારી રહી છે, ત્યારે મીઠા પીવાના પાણીની લાઇનો તૂટી જતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તેમ જનતા ઈચ્છી રહી છે। શાકિર મલેક, નેતા વિપક્ષ, જંબુસર નગરપાલિકા। આજે જે જંબુસર શહેરી વિસ્તારમાં જીબી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અંડરગ્રાઉન્ડ લાઈનો નાખવામાં આવી છે એ સારી વાત છે, પણ જે કોન્ટ્રાક્ટર દ્વારા જે નગરપાલિકાના પાણીની મેન લાઈનો જતી હોય, ગટરની લાઈનો જતી હોય, ત્યાં મોટા પાયે લીકેજ કરી અને મિક્સ પાણી થાય છે, લોકોના ઘરોમાં ગટરનું મિક્સ પાણી જાય છે। એટલે વીજીના ડીજીવીસીએલના કોન્ટ્રાક્ટરે તાત્કાલિક ધોરણે એનું રિપેર કરવામાં આવે એવી અમારી માગણી છે કે જંબુસર નગરપાલિકા આ વીજ કંપનીને કોન્ટ્રાક્ટરના વિરુદ્ધ એક્શન લે એવી અમારી માગણી છે।